દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો પેલા સરપંચે પૈસા લાતા ને પેલા કલર નાખ્યો તો હશો જો દુકાનો વાળા શિખર નોટ જ ભરીને ભરકી કુ તે હાલતા જ નહીં તઈને દુકાને ફર્યો પણ નોટ બતાવું ને પેલા તેલ જોખાયું કોઈ તેલ આલો તે તેલ તો જોખી નાખ્યું પછી નોટ આલી ને તે બે લાપોટો મેલીને ઘેર કાઢી મેલ્યું શું કરવાનું મારે જઉં છું ભગત ના ભગત ના લઈને જાઉં ગમમાં શિખર ભગતે પૈસા વાપરે કે ના વાપરે અટાણું પટી ગયું છે ઘેર ડોસીએ બોગા પાડે છે છતાં પૈસે શિખર ભૂસે મરવું પડે છે શું કરવાનું દેખાતો નહીં ભગત ઓ ભગત શિખર ચો મર્યો આય પડી રહ્યો છે પાડાના પઠેમ ભગત નહીં કૂતરો તે હોર હોર કરી છે બેસ શું કર્યું કે કોઈ ના ઊંઝો તો ખાધું હાલ શું કર્યું પેલા પૈસા વાપરે કે નહીં ના ચમ જો વાપરવાનો ટાઈમ જ નહીં મળે જો વાપરવા થાય અરે જો ગુજા ના ગુજા હું કઉ છું એટલા સીધો સીન એમ તો મારે એમ જ પડે હી પણ ગામમાં કોઈ લેતું નહીં ચમ તેલ લેવા જોગ ના જો હા ભગત કમ્પ્લીટ તેલ ચોખાયું અને લઈને એડવાન્સ કર્યું પૈસા આલવા જો ને હા એવી જ ગલ્લા વાળાએ બે લાપોટો મેલી કાઢી મેલ્યો તેરા બા છૂટા નહીં હોય તો મો કારું પણ એમ કેતા નહીં કમ લાપોટો મેલી અરે આ તો ખબર હે જ્યાં દુકાનમાં ના છૂટા ના હોય પાછું ના આલી પણ એમ તો કે ઉપર કે છૂટા નહીં તમે જતા રહો આ તો ડાયરેક્ટ લાપોટો મેલી ચટણી મેરી હતી બે મેલી શું વાત કરી ચાર ગલ્લો ફળ્યો ઓહો તાણ તે પાછળ દુકાને જોવા તો પેલા કારણ સાઈડમાં નહીં પોચમી જવા માટે વિસનગર જવું પડે પછી હાથ ખા લેબડાન થઈ ગયા હું સતાન એ તો કોઈ વહળો રાખતા નહીં કારું હા. એ ચા દુકાને ફળે તે કોઈને ના આલી તને કોઈને ના આવ્યો તું પૈસા બતાય જો ને જો કારણ પૈસા કમ્પ્લીટ નહીં કરે હરખો નહીં કોઈ મન તો પૈસા દેખાય છે બીજું કોઈ દેખાતું નહીં શું જોવો છો એકણ જોઉં છું હા કાકા આ પકડ આ પડી જા જો કારું હા આ બોડે આપણા ફોલાઈ દીધા ચમ આ તાન નકલી નોટ આલી છે નકલી જો, પકડજે ભાઈ નકલી હે કારું પણ હું કહું આ જો નકલી નાવ લસ્યું ફૂલ ઓફ ફન લસ્યું પણ હું કહું એટલે નકલી નકલી કહેવાય નકલી ચેવી તા પણ ગોધી બાપુ છે ચશ્મા હી ચેડા નકલી કહેવાય જો તો ખબર પડતી ના પડે ના પડે ને આ ને તો કને હું લખેલો આ તને ખબર નહીં અસલી પૈસા તો કને તો પૈસા લખેલા આયા આવી તાન આવું લખ્યું તો આ મંગા થાય હાલ ના હાલ ચોકન જઈશું બોડે ફાઈનજી નકલી છે રે પૈસા બીજા નકે કે મહી રાખ્યો એના હોય ભગત હા. આ દુકાન વાળા એમના લાપોટો નહીં મેલતા હોય નકલી બારી લાપોટો મેલતા છે હાચ ઈવન ખબર પડે પાછી કાળું ફૂલ આ તું હાચ પર ગમમાં જતા અને નહીં તો બજારમાં જવા લઈ અને દુકાન વાળા ઈ કન તો આપે આબરૂ જ ના રે પાછી આ જોજે બોડાડીઓ કરી રહ્યો આબરૂ આ પોલીસ બોલાવે ને તો જેલમાં પોકી જઈએ એનો આ તો ઘઈ કાઢ નાખું તું એ જ ને જો આ તું ઢુબડ્યા જો ખાઈ તું ઢૂબ કાપું હું આ તો ભોડાય નહીં પણ તો મું નહીં આ તો જો બહેરા માલો બે આડો મેલું ખબર નહીં હજુ એની ભગત આ તો કેવું થયું તને ખબર હે છતાં પૈસા ભૂસ્યું મરવાનું થયું સાચી વાત કાઢું એ તો ખબર નહીં માં તાકાત નહીં દરિયાનું પાણી માપી ના શકાય અને ભગતની તાકાત ને પહોંચી ના શકાય જો ખાલી સરપંચ બૂમ ના પાડે ને ભગત ને ભારી તો કેજે મને અને હું કઉ છું એ રહ્યો પૈસા એમને નહીં આલી દીધા નકલી આલી દીધા ને આપણે નકે રહ્યો રૂપિયો છોડતો નહીં કદી એને ખબર નહીં જો નકલી પૈસા લાવી ને એમાં જો એનો અસલી હું પૈસા કાઢું અમે પોપટ પઠેમ જો ફટફટ ના બોલા કાઢું તો મારું નામ ભગત નહીં ધમકી તો આલવી શક કેસ ઠોકી દેવો કહું નકલી નોટો તું વેપાર કરીને ચારસો બે ઠોકાડી બે હારી જો શું કરું ડોશી કે અટાણું લઈ આવો અટાણું લેવા જો તે મારું આપણું વ્યાજ જતી રહી દુકાન વાળાએ બાબે મેલ્યા પાટો અને બીજા દુકાને જે બીજા માર આ ભુડાડીઓ આ છેત્રીજો મને આ નકલી હાલી સગન ને ચાલ હવે લે બગાડ હું કરું હું ના કરું કે હું તારા જોડે જતો તો દુઃખનો ડુંગર તૂટી પડે હું રોવી આખો મોટ તૂટી ગયો છું કેમ
હું તું એમ કહે છે કે માર્યો તને મારો આમ તો ઘણો મારે છે અને મારી જે આબરૂ હતું ને એ જઈશ. કને લીધી આબરૂ તારી કને લીધી વિનગર જતો અટાણું લેવા પછી કે અટાણું લઈ આવ. હું અટાણું લાવ બોડારે નકલી નોટો આલી છે. ઓવો આ જોજે દુકાન વાળા માર્યો જ નહીં ઓવો અરે મને હું તાપા તો આ નકલી બોડાળે જો કે આ જો એની બુનો ધણી આપણો છેતરી ગયો રે બોડાળીઓ કાળ્યો આ હા. નકલી આની 200 ની છે આ જો કયા કેવી લાગ્યો આમ કે હશે મગનલાલ કેવું તું ખબર હે ગામમાં જો તો હાલજો 2 કિલો ખોડ આ 200 ની તો હાલ લીધી પેલા આયોને લઈ લીધી ખોડ બધો જોખી પછી આ અને ઓમ અને કરતા ઓમ કોઈ ચેક કરી સીધો આટલો મને ઘસી દીધો લાફો તાર તો લાફો ઘસી દીધો. ઓય બે પાટો બૈડા માર્યો અને પેણા જોતો ને તે તાવે તા બે આલે. બોડાળીએ દાવ કરી જો મગન દાવ કરી જો એ બોડારે ને એ જન્મથી જેવો છે કારણ કે આ સુધી પકવા દેતોય નહીં કે પક્ષીઓ નહીં આપણે. હા પણ હું એ વિચારું મગન આ નકલી નોટો લાયા ચોથી રહ્યો હા ગેસ આપવાનું તો ચાલુ કરી નહીં કા હવે પણ આ મને મેલાય છે ને એને જઈને આ મારે બે આલવી જ પડશે. એ રે આપણો છેતરી જો એવા ચેટવાને છેતરતો છે મગન તાર મારી એમના એમ તો આબરૂ જાય. આપણું તો જઈ શકે તારીએ જઈને મારીએ જઈ આ ભાવ તાર તો રોજ વિનાગર નહીં જવાનું હતું વિનગર દાડો ગણ વિનગર માં હોય એક મારે કેરેટ કેટલી હતી ખબર હે એ થઈ નાખો ને મગનલાલ એટલે તો આપણે કેરેટ અત્યારે જૈન હાલી નકલી નોટો કોઈ આ ચણનો ધંધો ચાલુ કર્યો છે કોઈ છેતરવા નીકળે છો. એટલે એવા એવા તો એમાં તો છે મગન કે આપણો છેતરવા આયા એવું તો છે કે એટલે પણ આપણું તો ભૂત ભાઈ જાણવું કેવું કે સગન આ નવા ના તમે ભોડાર જોડે જાઓ આ ભોડાના આ મને પાડો છો ને એવો ભોડાના જઈને પાડો. વાત તારી સાચી મગન પણ આમાં કેવું થયું છે આ આપણે બે પેલા બેન હતા એવાને એ જ નોટો આલી શીખ નકલી ચાલી શીખ એ તો લઈ જતા હા એ કહેતા તો હતો બુડાળીઓ કે આ તારી બે જણા લેવા શીખર એ ઈવન ખબર ઈવન અસલી આલી હોય ને આપણને નકલી આલી હોય તો હું નક્કી ખાય કા મગનો ના હોય ને તો અમથે એને કહું તું ઘેર જા મેં ઘેર જો કહું તું સરપંચના પાન જા તો અમથે ફુંદરી મારી સરપંચના પાન જો પાછી હોય છે ખબર હા હેડે સા બધા નકલી નોટો આલી હોય ને તો હું એકલો જી આવું તો મને સાચી નોટો આલી દેજો વળી કે અમે કેવું થાય કે બધા અંગત જાઉં ને તો કોઈ નહીં આલા પાવ થોડો ઝેર વળી મળે તો વળી હા તો જવા દે સરપંચ ના તારા મોડી પહોંચી જાઉં હા તું દોડું ઉભો તો રહ હોપ ચરી હેડો ગોમમાં બૂમ પડાવવાની છે બગાડા ભગત આયો ભગત 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 કરે નહીં હું કઉ છું પૈસા પાછા લેક ને લેડ્યો ના સમ લે લે ખબર નહીં હજુ મારી તાકાત ની આબરૂ જઈશ ગોમમાં મારી તારી જઈએ હું તો પૈસા લઈને તો જો જ નતો ને જો નોમ લે દઉં અને શેતાન હાજર થઈ ગયો આવો જો નામ લેવા શેતાન હાજર એવું બોલું પર બોલતા આવતું નહીં તને તો યાર હો તમને આવડતું અમને ના આવડતું કારું તો આખું રહેજો વચ્ચે ના આવતો એ એક જ ઢોકર રમાડ દો ખાલી આના મારા લે ગમે જેવું તો આપણા ગોમનું ઢાલ કહેવાય. કારું એ ઢાલા ને તો હવે પતંગ જેવા છીએ ખબર નહીં જો હાલ તું રવા દે કે હું કા ગુસ્સો કરી ચોક નહીં તું મેલ દે ને નકો આમ પડશે મેળ દેવા નહીં મેં બતાવી દિયો તો હાલ જપી જા યાર મારું મગજ ખરાબ કરે નહીં તું ચાલે થા પૈસા તાન વાત કરી તે મગજ થોડું ઠંડુ રાખ આખરી તું તું હા ખા કે લે વચ્ચે ના આવના કે તારું બોડું ફૂટી જા ગોમનો ગમે જેવો તો સરપંચ હજુ વાત કરી પ્રેમથી વાત કરી પેલા હું કે સરપંચ શું છે એટલે જો તમારા પૈસા કૂતરો ખાતો નહીં તારા પૈસા રે ગજારા પૈસા લઈને ભાઈ જોઈ અરે હા મારા પૈસા તો મારો છોકરો નહીં વાપરે તો તું તો અહીં વાપરે ચોઈ વાપરે તે વાપરે હોય તો વાપરે કે તમારા પૈસા નહીં બધારાને બોલાવતો ના નક મૂછો ચૂંટી લ્યો શું કરી લઈએ કઈ દે મૂછો તો મૂછો હમણાં એક બાલ ને મેલું બધા ચૂંટી નાખ્યો હું કહું છું અમે કોઈ ન્યા છોકરા છીએ તે ફોગલા બેસી જાઓ કોઈ વાતમાં ખબર પડતી નહીં બગા તું કે આ બધું છે ને આ નકલી છે કહી દીધું અને અસલી પૈસા વાત બોલજો ને કેસ લાગુ પડી જાવ કીટ કહી દીધું એ મારી ગોમમાં આબરૂ કાઢી છે 4 ગલ્લા વાળાએ 8 લાપોટો મિલી આજો આજો નહીં નકલી દેખાતું નહીં પૈસા અમે કોઈ નહીં ભણેલા ખબર નહીં કે ચોય ભણેલા છીએ અમે તો આ બધું કોને કોઈ બગતું તે મને કહું તમ ખબર જ નહીં પડતી લે શું કરી નાખ્યું તારું મુએ
આ નકલી ધંધો કરવા ગયા ખબર છે અને કેસ કદમ પોલીસ સ્ટેશનમાં તો હરા કે જન્ને હરિયા કરીને તો થઈ જવા રાતે 8 વાગે. આ જેલનું નામ લીધું ને એ લીધું ફરીવાર આવારા ને કે તું જેલ જેવો કઈ થઈ ગયો. કોણ આ સુધી બકરા પર પોચ તો કેસ થઈ ગયેલા ખબર ના કહી દીધું અને આ નકલી ધંધો કરો ને એ આમાં સુધરી જજો ને કહી દીધું સરપંચ હો ને ગમયા કચરો વાર્તા થઈ દો. ઓહો. હાવેણી લઈ આવવી પડશે હાવેણી અમાર તમને. લે આ બધું હું સહી જ ખબર નહીં પડતી મને. બધું કોઈ નહીં અસલી પૈસા દો એટલે તમે છૂટા અમે છૂટાઈ હને અસલી 5000 રૂપિયા લ્યો આ નકલી એ બધા આ બધા નકલી છે. નકલી છીકતા ને ચોઈ આયા તમે લાયા એ વધારાનું નાટક તમે ના નેચી કરો ઓમ કરો તે. કાળો વધારાનું બોલાવો તો ના નકર હું ઠોચી બેડો ને તમારો તો તોય કેસ રહેશે. આ કોણ પૈસા લઈને આવ્યું તમે તારા છે? એ હું નહીં આલ્યા પૈસા આલ્યા એ બધું જુઠ્ઠું જ છે. સરપંચ ઊંધું ને બોલા કહી દીધું કે તાર સબૂત બતાવ હનું સબૂત લાય લે સબૂત લાય સબૂત લાય તું. લે આ પછી થાય તું ગમા દુકાનમાં તાર આફા મેલા તઈ ના કામ બોલા નહીં જા ખબર પડી જાય હાલ શાંતિ રાય શાંતિ રાય. પૈસા લઈને કોણ લેવા જીતું અટાણું? પૈસા લઈને હું જતો. હું હતો ઈ પૈસા તમે આલ્યા તો લેવા જો કે. કેડો ઓળખશે એ મને ઓળખશે. પણ અમે તમને ઓળખીએ છીએ કે. એ બધું ના ચાલે એ તું જ ચોર છી. વધારાની ટેટે ના કરતો નક 303 નહીં 302 સોમો ખાઈ દ્યો ને તો મોય પડે પડે હળે ગયો વધારાનું. એ વાત કે અલગ છે પણ ગલ્લા હાલે તો હું ગલ્લા જોરો તો વાત એમને પૈસા પાતા ગુજામ એમને એમ કાઢે ને બધા નકલી નીકળે. મારા તો કણ ઘેર બીબુ છે લે. ના વધુ કરીએ અમે. તું કોઈ છી કે સરપંચ તું બે નંબર ચાલુ કર્યું એ તારે કહેવાનો મતલબ પૂછ એમ કે. આ તો તમે સાપતા હોય મને શું ખબર. તું જોયું અત્યારે તો કોઈ કહેવાય ના ભાઈ ભાઈ માં ભાઈ ફૂટી જાય એ છે. તું જોયું છે લ્યા? નહીં જોયું તો ચોય બસ તાર વધારાની એવું કરવા વાતો કરી છે ગામમાં. એ તો સારું કહેવાય જોયું નહીં નકર પકડાઈ દઉં છે મેં કાકડા જેવો છે ખબર છે ગામનું કોઈ છું કોઈ જામ કોઈ જો તું છી પાછો. એ ગોધા નહીં મેલવાના ભગત કોક દેખાલે તું. જોઈ ના હોય એટલે ઈ કોઈ ઘરમાં ના હોય આ તો કાલ બાર નહીં વ્યાપાર કરતા પાછો ધંધો એટલે ભૂલી ગયો હાલ આલી દી એ તો હત્તર ખાઈને હત્તર ભૂલી ગયો. કાયમિકથી તારો ડોહોય ખાતો આવ્યો છે ને તારે ખાવાનો વારો આવ્યો છે. એક વાત કહું તમારે મત ટેવ છે કોક લાફો ના મળે ને તો આજે મને દારૂ સુધરતો નહીં. બરોબર છે ના હોય તો દીજીએ તાર પાસે. આ રીતે પછા મૈસા ને તો એ બંકો નહીં ગભરાય. ને ગામમાં વાતો ના કરતા ને કે બંકો નહીં એક દાડો ઘાટમાં આવ્યો ને એ દાડો બંકી કઈ નાખ્યો. એ તો ગાંઠમાં કોણ આવે છે એવું જોવું છે જો ગાંઠમાં આવી જાય ને તો બોચી જ ભાઈ નાખવી છે. સાચી વાત કાઢું એક વખત મારા કાઢમાં આમ ખાલી કાઢું તો રીતો જ દોત પર નાખવી ના. એક વાત કહું પકડ હાથી ગામમાં હેઠતો હોય ને લે કૂતરો પૈસા કરી હાથી તો કોઈ ફેર ના એ પડે. તો એક દાડો હાથી નો એવો વાળો આવી જાય ને તે હાથીએ લેતો ને લેતો જાય. હાથે કોણ છૂટી જાય કાઢું એવું કેમ વાંચે છે. પેલા ભોડાના એકન જઈને પેલો તો પાડી જ દઉં. આ નકલી નોટો ઠોકસ છે. વાકા મારી વિહનગરમાં કેટલી કેડિટ હતી. આ કેડિટ આખી જીરો કરી નાખી ભોડારે. ભોડાર તો ઊંઘી- મગનલાલ આવ તને બોલતા બોલતા હેડ્યા સમાચાર મળે જ નાખ્યું તને તો ના ગજો નતો હવારે કેવા પેલો ભોડાર મળી ગયો ને કઈ જાવ સુકો આગળ રૂપિયા 5000 ની લોકાઈ જોઈ તાણ હા સમજી ગયો મગન એ ની લોકાઈ દાધા એની શાક દાધા બોલાઈ ગયો મગન એર્યો હું ફોલાઈ ગયો મને તો આખો ફોલાઈ ગયો છે. મગન આ નોટો તો એવી લાવ્યો હે ને ભલા કોઈ આ તો નકલી તો હી જ નહીં આ તો પણ દુકાન વાળાએ જોઈને આ સિક્કો છે ને આ તો નકલી હોનું છે કે નકલી છે આ તો કે આ સિક્કો ની મો ખબર પડે છે ભાઈ. ફોલાઈ ગયો અરે મગન ફોલાઈ જ જાય કે આપણ ફોલાઈ જાય. આ તો સારું થયું કારણ કે પેલા પોલીસ કેસ કર્યો ના કે આપણે તો હલવાઈ જોત. હા તારી આછી એ બોડાડ્યો આપણે હોળી ને હરી જોત આ રન માણસ આ પૈસા પડે ને એ ભોડાને જઈને લૂસણો જ કરવો છે ઉપર સગન ડાયરેક્ટ જઈને 5000 નો લૂસણો જ કરી નાખું બોડાર ઉપર. હા તારી મગન સાચી છે પણ આમાં શું ખબર હે આપણે એ દુકાન વાળા કેસ કર્યો હોત ને પોલીસ આવી હોત હા એ બોડાડે એને હું જોત હું લે મગન કશી જોત ના પણ આપણે જોત જેલમાં. આપણે જેલમાં આમાં ઘંટી પેલી કરતા હોત મગન અને બોડાર તો કોડે કોડો નીકળી જોત ભણા તળામાં. આ જો મગન છે આ ડુબા છે પકડજે તારું શાક દાદા બોલાડ આ તું પુલા જોઈ બા ઓ બોડાર શું છે લે શું છે? અમે તો મજા કરવા આવ્યા આ તારું શાક દાદા આ તો ચલો આવે છે કે આ કૂતરા ખાતો નહીં બોડાયા ભણ રેદામાં આ બધા લૂસણા કારણે વેણી લે. એ તો બોડાઈ હું વેણી છીએ નાખ બોડાઈ મે એટલે હું બગાડી લે હું તારું બગાડ નહીં આખા અમન બગાડ દઈ જાય છે આખા.
રૂપિયા વધારો તો પેલા ગરીબોને ધોન કરો કે આશ્રમ નહીં બનાવ્યા સરકારને વધારે રૂપિયા હોય તો ચો નાખવાના હાલો કે તે થોડું થોડું પૂંજ મળે એટલે આ પૈસા આ પૈસા છે દેખાય છે 200 ની નોટ સૌ સૌમાં 200 ની અસલી છે જોજો 200 ની જ નોટ છે કે આ નકલી ઠોસી છે આ વિના કરજો ને ફરી વાળે બે જણ તો મને આ ફાના કેસી પૈસા લે હું કરી લઈએ કોના પૈસા પાડે તારા ત્યાં હતા નકલી એ આ બધી ફાન નાખ્યો ને બધી ખબર વધારાનું મગજ ગરમી ના કરતો 2 જણા તારે આયા ને એ મેથી પાક હતો નું નો તે ખવરાઈને મોકલ્યા છે ને ખાવો ને તમાર તો પછી ઘર હોમો લમણો કરજે ઓહો મગન આ કેવું ઓકી વનો ને આપણે બધું મારવાનું આ નકલી નોટ તમે આલી હ એ મરચું કોણ નાખી દીધું હશે મમન કોને પૈસા નકલી આલે નકલી તમે આલ્યા છે કોને આલ્યા તે પેલ તો નતા આલે 5000 એ રેસી આલે એટલે હું સબૂત કે મુજ નકલી નોટ વાળી તને આ પેણા આયા સગન આપણે બે એટલે કોને આલેતી નોટો રે એટલે અમે બે જણ એ! સબૂત કે સબૂત લે વધારો અલે મગન હન મન પકડ ના કરો મહી નાખે હું હમણાં અલે પણ આ અમે બે જણા એકલા નહીં હું સબૂત જો બીજું રવા દે આ ટોપો હમો પહેરી છે ને એ ટોપી નહીં પાડી કા લોકડાઈ નહીં પાડી એટલે એ બી કરવાનું ઠોકી બી હાર્યો ને તો પડે હળેજી એવો વાપસ એટલે ઓક તમારો ઓક તારો અને અમ ઠોકી બેર નહીં અરે મારો નો અક્ષરમાં અલે નકલી તું આલી જોઈન બાકી ઠોકી બે કાન વાટા તે જીએ નાવાય ના તો ઠુંકી મારું ઢૂસ એનું કે છે મગન હેટ વાત કરે ને કમળા હાલ્યો ને પછી તો શું ફરી દા હવે ડોલમાં પેલી બંદૂક લાવો ઠુંકી મારું ઢૂસ હવે નીકળે ફૂસ એ તને શું ખબર લે કે મુજ નકલી નોટ વાળી હતી કોઈ સાબુતી છે હાલ જો આપા કશું સાબુતી નહીં ને તે ના તજ પહાવડજી ઈ ખોજ પૂછ નહીં કરવાની લાય સાબુતી એવો ઠોચ્યો ને તો જીવનમાં કદી જિંદગીમાં મારા ઘેર નહીં આવ્યો બસ કાળિયા સાબુતી નહીં એટલે ધમકાઈ જ છે એ નહીં, એટલે સરપંચ એટલે ગરમી કરવાની કરી તારા દીધો ઘેર. પાછા કોઈ ફૂંચી નાખું ઠુસ બસ એટલું જ બોલતા આવડે છે કે પછી પેલું નહીં કે લાકડીઓની જગા પછી બે નળવાળી હાચુકડી લેવી પડશે પછી બે ભાઈ સેવા રાખજો ગોતાય નહીં જો દુનિયામાં હેટ તારા જેવી છે ને આયરો પણ તો 17 જણો આલ્યો ગામમાં મને સરપંચ સુધી પણ કોઈને હજી બાલવાકો કર્યો નહીં સરપંચ નો ના થશે નહીં બાલવાકો 17 જણા હતા એ માય કાંગલી હતા આ 18 માં હવે બંકા હે હું કહું 18 માં હું કઉ છું એ તો તમે તો લુગડોમાં જ દેખો છો નક્કો પછી પેલી ખાપોટો કેવો તમે બરોબર તમે હો રે હાપોટો કારણ કે હવે મુકાવશું ના હોય ને હવે એક આઈડિયા સહી કરશું સગન હવે લાકડી લેવાનો સમય આવી ગયો આઈ જો મગન હવે આવે બંકા આવશે માર્કેટમાં બરોબર બજારમાં લેડો હવે બજારમાં આવે ટોળા વિંદ તો આવે